હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 7ની વિષય ગણિતની સ્વાધ્યાયન પોથી જોવાની છે, જેનું ચેપ્ટર છે પરિમિતિ અને ક્ષેત્રફળ. વિકલ્પ શોધીને લખવાનો છે તમારે. પહેલું છે જેનો જવાબ છે બી, પહેલાંનો જવાબ છે બી, બીજાનો જવાબ છે ડી, ત્યાર પછી ત્રીજાનો જવાબ છે એ, ચોથાનો જવાબ છે ડી, પાંચમાનો જવાબ છે બી. નીચેનામાંથી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ માટે શું સાચું છે? તો બી એનો જવાબ આવે છે. ત્યાર પછી છઠ્ઠું છે મિત્રો, જેનો જવાબ છે સી, સાતમાનો જવાબ છે બી, આઠમાનો જવાબ છે સી, નવમાનો જવાબ છે એ અને દસમાનો જવાબ પણ છે એ. ત્યાર પછી 11માનો જવાબ છે મિત્રો બી, વર્તુળનો પરિઘ. 12માનો જવાબ છે એ, ત્રિકોણ. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ. 13મું આપેલું છે, નીચે બાજુમાં આપેલ આકૃતિની પરિમિતિ કેટલી થાય? જેનો જવાબ છે બી, આર કૌંસમાં π+2. વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનો ગુણોત્તર જવાબ છે એ. સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર જવાબ છે બી, 35 મીટરનો સ્ક્વેર. 18 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા સી 9. અને ત્યાર પછીનો જવાબ છે 17માનો બી. ખાલી જગ્યા પૂરો. પહેલાનો જવાબ છે એમપી, બીજાનો જવાબ છે ત્રિજ્યા, ત્રીજાનો જવાબ છે આધાર, ચોથાનો જવાબ છે 50, પાંચમાના જવાબ છે 280 સેન્ટીમીટર, છઠ્ઠાનો જવાબ છે 8 પાઈ, સાતમાનો જવાબ છે 154 અને આઠમાનો જવાબ છે 12 સેન્ટીમીટરનો સ્ક્વેર. નવમાનો જવાબ છે 120 અને 10મું છે ક્ષેત્રફળ પૂછ્યું છે ત્રિકોણ MNOનું, જેનો જવાબ છે 30 સેમી સ્ક્વેર. ત્યાર પછી ખરા છે કે ખોટા જણાવો. પહેલું છે ખોટું, બીજું છે ખોટું, ત્રીજું છે ખોટું, ચોથું છે ખોટું, પાંચમું છે ખોટું, છઠ્ઠું છે ખોટું, સાતમું સાચું છે અને આઠમું છે ખોટું. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં PM લંબ QR છે. જો PM બરાબર 12 સેન્ટીમીટર, QR બરાબર 8 સેન્ટીમીટર, તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ શોધવાનું છે, જેમાં ઊંચાઈ PM બરાબર 12 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ 96 સેમી સ્ક્વેર આપેલું છે. આપેલ આકૃતિ EFGH એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણની ઊંચાઈ FK તથા FIના માપ ક્રમશઃ FK 8 સેન્ટીમીટર અને FI 4 સેન્ટીમીટર છે. જો EF 10 હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGHનું ક્ષેત્રફળ શોધો. પાયો ઇન્ટુ વેધ આપેલું છે, જેનો જવાબ આવશે 40 સેમીનો વર્ગ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ 132 મીટર સ્ક્વેર છે. જો CD બરાબર 11 મીટર હોય તો એમાંથી CD પરની ઊંચાઈ શોધો. ધારો કે એમાંથી CD પરની ઊંચાઈ તમારી શોધવી હોય તો એ H ધારતા. H બરાબર 132/11 બરાબર જવાબ આવે 12 મીટર. ત્યાર પછી ત્રિકોણ ABCમાં માપખૂણો B બરાબર આપેલું છે 90 અંશ. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 72 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. જો BC બરાબર 6 સેન્ટીમીટર હોય તો AB શોધવાનું છે. અહીંયા ક્ષેત્રફળ BC આપેલું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને દાખલો ગણીએ ત્યારે AB બરાબર 24 સેન્ટીમીટર આવશે. જો PQRનું ક્ષેત્રફળ 81 સેન્ટીમીટરનો વર્ગ હોય અને ઊંચાઈ PM બરાબર 3 સેન્ટીમીટર હોય તો QR શોધો. ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 1/3 પાયો ઇન્ટુ વેધ અને દાખલો ગણીએ એ સૂત્ર મૂકતા એટલે 54 સેન્ટીમીટર આવશે મિત્રો. ત્રિકોણ MNOમાં MB વેધ છે, MB ને લંબ ON છે. જો MB બરાબર 11 સેન્ટીમીટર અને ON બરાબર 10 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ MNOનું ક્ષેત્રફળ શોધો. MB ON ના માપ આપેલા છે, ક્ષેત્રફળ બરાબર આપેલું છે સૂત્ર, અને એના ઉપરથી
જવાબ શોધીએ તો 55 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ 9 સેન્ટીમીટરનો વર્ગ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ઇન્ટુ વેધ શોધવામાં આવે તો વેધ જે છે એ 6 સેન્ટીમીટર મળે છે, અને ત્યાર પછી ABCDનું ક્ષેત્રફળ શોધીએ તો તે 42 સેન્ટીમીટરનો વર્ગ મળશે. ત્યાર પછી મિત્રો જોઈ લઈએ 28 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા વર્તુળનો પરિઘ કેટલો થાય. વર્તુળનો પરિઘ બરાબર પાઈ ડી, ડી એટલે ડાયામીટર વ્યાસ, બરાબર 22/7 ઇન્ટુ 2/8, 7 ચોક 28 છેદ ઉડાડશું અને 22 ચોક 88 સેન્ટીમીટર જે છે એનો જવાબ આવે. 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેટલું થાય? ત્રિજ્યા આપેલી છે એટલે ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર થઈ જશે પાઈ આરનો સ્ક્વેર. ક્ષેત્રફળ મૂકીને દાખલો ગણવામાં આવે તો જવાબ આવશે 154 સેન્ટીમીટર. વર્તુળનો પરિઘ 66 સેન્ટીમીટર છે. તો વર્તુળનો વ્યાસ કેટલો? પરિઘ બરાબર પાઈ ડી. પરિઘ આપેલું છે 66 સેન્ટીમીટર મૂકીએ, પાઈની કિંમત મૂકીએ અને ડીનું ડી. ડાયામીટર બરાબર એ માપ જે છે ભાગ્યામાં 7 આપેલું છે એ બરાબરની આ બાજુ જશે એટલે ગુણ્યા 7 થઈ જશે. 66 ગુણ્યા 7 ભાગ્યા 22, 22 તેરી 66 છેદ ઉડાડતા અને 3 સત્તા ડાયામીટર 21 સેન્ટીમીટર મળશે. વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ 154 મીટર છે. તો તેની ત્રિજ્યા કેટલી થાય? ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. બધા માપ મૂકો ત્યારે આર જે છે તમને 7 સેન્ટીમીટર મળશે. આરનો સ્ક્વેર 49 જે છે એ હોવાથી 7નો વર્ગ છે 49, એટલે આર બરાબર 7 સેન્ટીમીટર થાય મિત્રો, 7 મીટર થાય મિત્રો. એક લંબચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનું માપ સરખું છે. જો લંબચોરસની લંબાઈ 14 સેન્ટીમીટર અને પહોળાઈ 11 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. સૌથી પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર LB, 14 ગુણ્યા 11 કરતાં 154 સેન્ટીમીટર મળે. ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ જે છે એ સૂત્ર મૂકીને શોધતા વ્યાસ જે છે વ્યાસ નહીં પણ ત્રિજ્યા જે છે તે 7 સેન્ટીમીટર મળશે. એક વર્તુળનો પરિઘ 44 સેન્ટીમીટર છે. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો. વર્તુળનો પરિઘ 2πr, સૂત્ર મૂકતા ત્રિજ્યા તમને 7 સેન્ટીમીટર મળશે. ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ 22/7, આરનો વર્ગ એટલે 7 ગુણ્યા 7, 7 ઉડી જાય એટલે 22 + 154 સેન્ટીમીટરનો વર્ગ મળશે. પ્રશ્ન 14મો છે. નીચે આપેલી આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌપ્રથમ મિત્રો નાના વર્તુળની ત્રિજ્યા મોટા વર્તુળની ત્રિજ્યા શોધીને છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે. પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર એ સૂત્રથી તમે જે છે છેદ ઉડાડતા જાવ એટલે જવાબ આવશે 308 સેન્ટીમીટર સ્ક્વેર. 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરવાની છે. જો 1 મીટર વાડ કરવાનો ખર્ચ ₹300 હોય તો વાડ કરાવવાનો કુલ ખર્ચ કેટલો થાય? સૌપ્રથમ વર્તુળનો પરિઘ શોધવાનો રહેશે જે 28 મીટર મળશે. 1 મીટરે ₹300 તો 28 મીટરે કેટલા? ચોકડી ગુણાકાર કરો એટલે તમારે જવાબ આવશે 26,400 રૂપિયાનો ખર્ચ થશે. જો 25 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાને જમીન પર 350 આટા ફેરવવામાં આવે તો તે પૈડું કેટલા મીટર અંતર કાપે? પહેલાં તો પૈડાનો પરિઘ શોધવાનો રહેશે. 1100/7 સેન્ટીમીટર. જો 350 આટા મારે એટલે એને ગુણ્યા 350 કરીએ તો 550 મીટર અંતર કાપે. બાજુમાં આપેલા ટાયરના ટેબલના ઉપરના ગાદીની ત્રિજ્યા 28 સેન્ટીમીટર છે. તો ગાદીની ફરતે ટેપ લગાડવા માટે કેટલી ટેપ જોશે? પરિઘ બરાબર 2πr. સૂત્ર મૂકીને તમે રકમ મૂકશો એટલે જવાબ આવશે 176 સેન્ટીમીટર. ટેપ લગાવવા માટે 176 સેન્ટીમીટર ટેપની જરૂર પડશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર મેદાનની ફરતે ચાલવા માટે બ્લોક લગાવવાના છે. તેનો મજૂરી ખર્ચ 1 મીટરનો વર્ગ બરાબર 10 રૂપિયા છે. તો બ્લોક બનાવવાનો લગાડવાનો ખર્ચ કેટલો થશે? પહેલાં તો ક્ષેત્રફળ શોધવાનું રહેશે. ક્ષેત્રફળ જે છે અહીંયા મિત્રો તમને 1232 મીટર મળે છે. 1 મીટરનો ખર્ચ 10 રૂપિયા, તો 1232નો કેટલો? 1232 ગુણ્યા 10 કરીએ એટલે 12,320 રૂપિયા ખર્ચ થશે.
મહેશ અને નરેશ સમાંતર બાજુ આકારના ખેતરનું ક્ષેત્રફળ શોધવા માટે મહેશે માપેલ અંતર 300 મીટર અને નરેશે 80 મીટર. તો તેમના ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ 300 ગુણ્યા 80 બરાબર 2400 ચોરસ મીટર. સંગીતા તેના પિતા સાથે પિરામિડ જોવા ગઈ. તેણીએ દૂરથી તેને જોયો તો ત્રિકોણ જેવો લાગ્યો. પિરામિડની ઊંચાઈ 120 મીટર અને આધારનું માપ 180 મીટર છે. તો પિરામિડને ત્રિકોણ સમજી તેનું ક્ષેત્રફળ શોધો. આધારને ઊંચાઈ આપેલી છે, ક્ષેત્રફળના રકમમાં મૂકીએ એટલે જવાબ આવશે 10,800 ચોરસ મીટર. 20 સેન્ટીમીટરની બાજુ ધરાવતી એક ચોરસ લાદીમાં વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલું છે. નીચે દર્શાવેલ આકૃતિ પ્રમાણે જો વર્તુળ ચોરસની બધી જ બાજુઓને સ્પર્શતું હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ચોરસનું ક્ષેત્રફળ આવશે 400 સેન્ટીમીટર, વર્તુળનું ક્ષેત્રફળ શોધશી 314 સેન્ટીમીટર આવશે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો એટલે ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે જવાબ આવશે 86 સેન્ટીમીટરનો વર્ગ. 22મું છે, એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે જેથી તેની એક બાજુનું માપ 22 સેન્ટીમીટર રહે. હવે જો આ વાયરને વર્તુળાકારમાં વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલાં મિત્રો તમારે પરિઘ શોધવાનો રહેશે, જે તમને 88 સેન્ટીમીટર મળે છે. એ પરિઘ જે છે એ સૂત્રમાં મૂકશો એટલે તમને ત્રિજ્યા મળશે. ત્રિજ્યા અહીંયા જે છે એ આર બરાબર 14 સેન્ટીમીટર છે, એ ત્રિજ્યા છે. પછી ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ, પાઈ આરનો વર્ગ. પાઈની કિંમત 88 સેન્ટીમીટર છે અહીંયા, પાઈની કિંમત 22/7 છે. અને પરિઘમાંથી આપણે જે ત્રિજ્યા શોધી એ ત્રિજ્યા 14 સેન્ટીમીટર છે, એટલે આર વર્ગ એટલે 14 ગુણ્યા 14 બરાબર છેદ ઉઠશે 7 દુ 14, 22 ગુણ્યા 7 ગુણ્યા 14 કરીએ ત્યારે 616 સેન્ટીમીટરનો વર્ગ મળશે. મિત્રો અહીંયા આ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.